જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ છે આ પ્રમાણેનો અમદાવાદ કંટ્રોલમાં કોલ આવતા જ રેલવે તંત્ર દોડતું થયું હતું। જોકે જમ્મુ તાવી ટ્રેન અમદાવાદથી ઉપડી ગઈ હતી, જે ટ્રેન મહેસાણા પહોંચી હતી, જેથી મહેસાણા એસપી સહિત પોલીસની એજન્સી રેલવે સ્ટેશન પર આવી જમ્મુ તાવી ટ્રેન રોકાવી ટ્રેનને 1.5 કલાક સુધી ચેક કરવામાં આવી હતી। ટ્રેનમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી। એક ડબ્બામાં એક બેગમાંથી લાવારીસ પાર્સલ મળી આવતા તેના આધારે ફોન કરનાર ઇસમને પોલીસે ઊંઝાથી ઝડપી લીધો હતો, જે બાદ ચોંકાવનારો ખુલાસો થયો હતો। જયપુરમાં આત્મહત્યા કરવાના ઈરાદે જઈ રહેલો ઇસમ ટ્રેન ચૂકી જતા તેણે ટ્રેનને રોકવા માટે બોમ્બની અફવા ફેલાવી હોવાનું સામે આવ્યું હતું। મૂળ રાજસ્થાનનો અને અમદાવાદના ઈસનપુર ખાતે રહેતો અમિત સિંહ છેલ્લા 3 માસથી આર્થિક તંગીથી કંટાળી જમ્મુ તાવી ટ્રેનમાં બેસી જોધપુર ખાતે આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો। જોકે આ ઇસમે ટ્રેનમાં પોતાનો સામાન મૂક્યા બાદ પ્લેટફોર્મ પર ફરી રહ્યો હતો। એ દરમિયાન ટ્રેન ઉપડી જતા તેણે પોતાની ટ્રેન પકડવા માટે અમદાવાદ કંટ્રોલમાં ફોન કરી જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ હોવાની જાણ કરી હતી, જેથી રેલવે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું। સમગ્ર મામલે અમદાવાદ રેલવે પોલીસ તપાસ કરે ત્યાં સુધી ટ્રેન મહેસાણા આવી પહોંચી હતી, જેથી મહેસાણા એસપી સહિતની ટીમો રેલવે સ્ટેશન પર આવી આખી ટ્રેન ચેક કરી હતી। જોકે ટ્રેનમાંથી કંઈ મળી આવ્યું નહોતું, પરંતુ ટ્રેનમાં એક બેગ અને પાર્સલ મળી આવતા પોલીસે તે પાર્સલ પર ક્રોસ વેરીફાઈ કરી પાર્સલના માલિકનો નંબર મેળવી લોકેશન ટ્રેસ કર્યું હતું, જે બાદ બોમ્બ હોવાનો કોલ કરનાર ઇસમને ઊંઝાથી ઝડપી લીધો હતો। જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે 11:30 કલાકે અમદાવાદ સિટી કંટ્રોલમાં એક કોલ આવ્યો હતો, જેમાં જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ રાખવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી, જેથી તમામ એજન્સીઓ તપાસમાં જોડાઈ હતી। મહેસાણા જિલ્લા પોલીસ, જીઆરપી, રેલવે અને આરપીએફની ટીમો તપાસમાં જોડાઈ હતી। અમદાવાદમાં જ્યારે આવો ફોન આવ્યો ત્યારે ત્યાં સુધીમાં ટ્રેન મહેસાણા પહોંચવામાં આવી હતી। ત્યારબાદ ટ્રેન મહેસાણા આવતા તેને તાત્કાલિક રોકાવી દીધી હતી। ડોગ સ્ક્વોડની મદદથી આખી ટ્રેન ચેક કરવામાં આવી હતી। ટ્રેનને 1.5 કલાક સુધી ચેકિંગ કરી ત્યારબાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી। ટ્રેનમાં ચેકિંગ દરમિયાન વાંધાજનક કોઈ પણ વસ્તુ મળી નહોતી। ત્યારબાદ ટ્રેનના એક ડબ્બામાંથી બિનવારસી બેગ મળી આવી હતી। બેગના આધારે પોલીસે તપાસ ચાલુ રાખી હતી। ત્યારબાદ જે નંબરથી બોમ્બ અંગે કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી, એ નંબરને ટ્રેસ કરવામાં આવતા લોકેશન મહેસાણાનું આવતું હોવાનું સામે આવ્યું હતું। પોલીસે કબજે કરેલી બેગ તપાસ કરતા તેમાં એક એડ્રેસ મળ્યું હતું, જેના આપેલા એડ્રેસ અને ફોન નંબર પર સંપર્ક કરી મળેલી બેગના ઇસમનો નંબર મેળવી પોલીસે ફરી ટ્રેસ કરતા લોકેશન ઊંઝા આવવા લાગ્યું હતું। ત્યારબાદ પોલીસની એક ટીમ ઊંઝા મોકલવામાં આવી હતી। બોમ્બની અફવાનો ફોન કરનાર ઇસમ જમ્મુ તાવી પાછળ આવતી અન્ય ટ્રેનમાં સવાર થઈ ઊંઝા પહોંચ્યો હતો। ત્યાં સુધીમાં પોલીસે મળેલા નંબર આધારે વોટ્સએપ પર ફોટો મેળવી આરોપીને ઊંઝાથી ઝડપી લીધો હતો। વધુમાં પોલીસે જણાવ્યું કે બોમ્બની અફવા ફેલાવનાર ઇસમ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં પોતાનો સામાન મૂકી ફરતો હતો। એ દરમિયાન જમ્મુ તાવી ટ્રેન નીકળી ગઈ હતી। ત્યારબાદ આ જ ટ્રેન તેણે મહેસાણાથી પકડવાની હતી, જેથી તેણે જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ છે તેવો કોલ અમદાવાદ કંટ્રોલમાં કર્યો હતો અને મહેસાણા ટ્રેન આવે જેમાં પોલીસ ચેકિંગ કરે ત્યાં સુધી એ ઇસમ ટ્રેન પકડી શકે। આ ઇસમ રાજસ્થાનનો વતની અને હાલ અમદાવાદના ઈસનપુરમાં રહેતો અમિત સિંહ હોવાનું સામે આવ્યું હતું। ઝડપાયેલા ઇસમે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે છેલ્લા 3 માસથી તે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો છે। તે ઇસમ જમ્મુ તાવી ટ્રેનમાં બેસી જોધપુર જઈ આત્મહત્યા કરવાનો હતો। ટ્રેનમાંથી જે પાર્સલ મળ્યું તેમાંથી પણ એક લિક્વિડની બોટલ મળી આવી હતી। હાલમાં તે ઇસમની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેને પ્રાથમિક સારવાર માટે મોકલવામાં આવ્યો છે। ત્યારબાદ અમદાવાદ રેલવે સ્ટેશન પર જે ઘટના બની છે ત્યાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવશે। તેમજ તમામ રેલવે અને સ્થાનિક પોલીસે એક આપઘાત કરવા જતા ઇસમને बचावी લીધो હતો। आज 11:30 के आसपास अहमदाबाद सिटी कंट्रोल के अंदर एक फ़ोन आया था, जिसमें एक व्यक्ति ने इस तरह की विगत बताई थी कि जम्मू तवी जो ट्रेन जा रही है उसके अंदर एक बम रखा हुआ है। जिस तरह से हम लोगों के पास इन्फॉर्मेशन आई, तात्कालिक सभी कंसर्न एजेंसीज़ को काम पे लगाया गया था। उसमें महसाणा जिला पुलिस ने भी बहुत संकलन के साथ काम करके हमारी मदद की। जीआरपी, रेलवे और आरपीएफ की टीमों ने भी इसके अंदर काफ़ी काम किया। महसाणा में उस ट्रेन को तत्काल रुकवाया गया, क्योंकि जब फ़ोन आया तब तक अहमदाबाद से ट्रेन जा चुकी थी। महसाणा में बीडीडीएस और डॉग स्क्वाड की मदद से पूरी ट्रेन की चेकिंग करके ट्रेन को लगभग 1.5 घंटे के बाद रवाना किया गया। लेकिन जिस पार्सल के बारे में बात की गई थी, उस पार्सल को फाइनली हमारी टीम ने ढूंढ लिया। उस पार्सल के ऊपर कुछ एड्रेस लिखे हुए थे, उनको क्रॉस वेरीफाई करते हुए एक व्यक्ति की विगत पता चली, जिस व्यक्ति को हम लोगों ने ऊंझा से अभी हमारे पास कस्टडी में लिया है।
और उसका नाम अमित सिंह है, जो राजस्थान का बेसिकली रहने वाला है और अभी अहमदाबाद के ईसनपुर में रहता है। वो उससे जो हमारी प्राथमिक पूछपरछ हुई है उसमें उसने ऐसा बताया है, स्वीकार किया है कि वो पिछले 3-4 महीने से आर्थिक रूप से बहुत ही तंगी से जूझ रहा था और इसीलिए उसने कुछ ऐसा डिसीजन लिया था कि शायद वो जोधपुर जाकर वहाँ पे सुसाइड करने वाला था। जो हम लोगों को पार्सल मिला है, उस पार्सल के अंदर भी एक लिक्विड पेस्टिसाइड की बोतल मिली है और ट्रेन छूटने के बाद उसने आउट ऑफ फ्रस्ट्रेशन, आउट ऑफ एंग्जाइटी ये कॉल अहमदाबाद सिटी कंट्रोल में कर दिया था। अभी उसकी मानसिक स्थिति बिल्कुल ठीक नहीं है, तो उसको हम लोग प्राथमिक उसकी सारवार करवा रहे हैं यहाँ पे। उसके बाद अहमदाबाद रेलवे स्टेशन के ऊपर जो भी क्राइम बना है, इस क्राइम के सिलसिले में क्राइम रजिस्टर करके आगे की कार्रवाई करेंगे। ऐसा बोल सकते हैं कि पुलिस ने कहीं ना कहीं एक बंदे की जाने अनजाने में जान बचाई है। हाँ, ये एक संयोग कह सकते हैं, क्योंकि उसने जो कॉल किया, उस कॉल करने के बाद में सारी ही एजेंसीज एक्टिव मोड में आई और उसके बाद वो पकड़ा गया और पकड़े जाने से एक प्रोबेबल सुसाइड जो है वो रोका जा सके। ब्यूरो रिपोर्ट, सत्य निर्भय न्यूज़ चैनल।